કોઈ પાર નથી। આજે અમારી માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે કે જે મલ્હારે મહેનત કરી, એના શાળાના ગુરુજીઓ આચાર્યોએ જે મહેનત કરી, એની પાછળ જે સપોર્ટ આપ્યો એ બહુ સરસ સપોર્ટ આપ્યો। એના પરિણામે એના મમ્મીએ એના અમારે મલ્હાર બેન જે મહેનત કરી છે, આ જે રંગ લાવી છે, એનું પરિણામ સ્વરૂપે આજે અમને ફળ મળ્યું। ગત વર્ષે પણ અમારી શાળાની અંદર ધામેલિયા દેવી કિરીટભાઈ કે જેમને પણ 99.97% સાથે ત્રીજો નંબર મેળવ્યો હતો, અને આ પરંપરાને ફરી વખત અમારી દીકરી એવી શાળા પરિવારની દવે મલ્હાર આલેમ સ્કૂલમાં 10મા ધોરણનું રિઝલ્ટ સારું આવેલ છે। ડ્રાઈવર સ્ટાફ તરફથી વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં। તો મિત્રો, આજે ધોરણ 10 એસએસસી પરીક્ષાનું આજે રિઝલ્ટ આવ્યું છે। તો અમે આવ્યા છીએ કાર્યધર શહેરમાં શ્રી વાલમ માધ્યમિક શાળા કે જ્યાં ધોરણ 10 એસએસસીનું રિઝલ્ટ કેવું આવ્યું છે। તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને પણ જાણવા મળશે કે કાર્યધર શહેરમાં શ્રી વાલમ માધ્યમિક શાળાનું 10 એસએસસીનું પરિણામ કેવું આવ્યું છે। મિત્રો, આજે ધોરણ 10 એસએસસી રિઝલ્ટ આવી ગયું છે। તો અત્યારે આપણે આવ્યા છીએ શ્રી વાલમ માધ્યમિક શાળામાં। તો આપણી સાથે એમના પ્રિન્સિપાલ જોડાયા છે। સર્વપ્રથમ તમારું સ્વાગત છે અમારી ચેનલમાં। થેન્ક યુ। અને તમારું નામ શું છે? મારું નામ છે ભટ્ટ અલ્પેશભાઈ। હું આ શાળાની અંદર 22 વર્ષથી પ્રિન્સિપાલ છું, અને છેલ્લા 15 વર્ષથી શાળાનો માર્ચ એસએસસીના બોર્ડનું આવું ઉજ્જવળ પરિણામ અમે આપતા રહ્યા છીએ। ગત વર્ષે પણ અમારી શાળાની અંદર ધામેલિયા દેવી કિરીટભાઈ કે જેમને પણ 99.97% સાથે ત્રીજો નંબર મેળવ્યો હતો, અને આ પરંપરાને ફરી વખત અમારી દીકરી એવી શાળા પરિવારની દવે મલ્હાર એ પણ 99.97 PR સાથે ગુજરાત બોર્ડમાં ત્રીજા નંબર સાથે જે નંબર મેળવ્યો છે, એના માટે અમને શાળામાં અને શાળા વતી તમામ પરિવારોના શિક્ષક ભાઈઓ બહેનો વતી હું આ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કોંગ્રેચ્યુલેશન।
તો મિત્રો હવે આપણી સાથે જોડાયા છે કે જેઓએ સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે અને ગારિયાધારમાં શ્રી વાલમ માધ્યમિક શાળામાં પ્રથમ ક્રમ આવનાર બહેન કે જેઓએ આખા ગુજરાતમાં તેમના માતા પિતા અને ગારિયાધારના વાલમ માધ્યમિક શાળાનું નામ ઉજ્જવળ કર્યું છે તેવા બહેન, તમારું નામ શું છે? દવે મલ્હાર નરેન્દ્રભાઈ, અને હું શ્રી ડીડી સવાણી વિદ્યાલય શ્રી વાલમ માધ્યમિક શાળાની અંદર અભ્યાસ કરું છું. આજે ધોરણ 10 એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું છે, જેની અંદર મારો 99.97% સાથે હું ઉત્તીર્ણ થઈ છું. તો એની અંદર આજે મારી જે સફળતા મળી છે એનું શ્રેય હું મારા શાળાજનોને, મારા પરિવારને, મારા ગુરુજીઓને અને મારી શાળાને જ આપું છું. અને તમને અંદરથી કેવી ખુશી હોય? બહુ જ ખુશી થાય છે કે જે વસ્તુની આપણે એક વર્ષથી મહેનત કરતા હોઈએ, જેની પાછળ આપણા ગુરુજીઓ સતત ચિંતિત રહેતા હોય છે, તો એના આજે સફળતા મળી છે તો ખુશી તો થાય જ. તો મિત્રો આ હતા દવે મલ્હાર કે જેઓએ ગુજરાત રાજ્યમાં ત્રીજા ક્રમે આવ્યા. મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર આપજો. અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો.